મિત્રો આપણી વાડી છે. આપણે હમણાં તમને બતાવ્યું મજૂરો છે એ માંડવી ભેગી કરે છે, ટ્રેક્ટર થી પાડે છે. જો હું તમને બતાવું છું આખી વાડી. આ પણ આપણું છે, 3 કનેક્શન છે. ઉપર લાઇટના 3 કનેક્શન છે. આપણું ગોડામ છે, નાનું ટ્રેક્ટર છે, ટ્રોલી બધું ખાતી હોય બધું પડ્યું છે. આપણે ખેતીના ઓજારો ને બધું છે અંદર. આપ જુઓ છો ને, આ બધો મજૂરનો પરિવાર. છોકરા નાના નાના છોકરાઓને ભગવાનનું સ્વરૂપ કહેવાય, કેવા રમે છે. જો જો મજૂર છે ને એ આપણો પરિવાર છે. એવું હર કોઈ માણસના મગજમાં હોવું જોઈએ. કુવો જો ભગવાનની કૃપા છે, બધે માથે ભર્યો છે પાણીની કૃપા છે. અમે કોઈ દિવસ મજૂર અને માલિક જેવો ફરક નથી રાખ્યો. જો 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 કેવા રમે છે. મજા આવે છે ને, રમવાની મજા આવે ને. જો કેટલા રમે જો જો મિત્રો, બહુ ખૂબ સરસ છે નજારો. ભગવાને કુદરતી જે તમને કંઈક આપ્યું હોય ને, તો કહે ને કે સ્વાર્થ ને પરમાર્થ આ 2 ગણે જાણી શકાય. કારણ કે મજૂર જે છે આપણા, એમાં કોઈ દિવસ મજૂર અને માલિક જેવું ન રાખો, પારિવારિક ભાવના રાખો. કારણ કે એવું હશે ને તો જ તમને મજા આવશે. એ આપણને કમાઈને આપે છે કાયમ માટે. એટલે આપણે એના પ્રત્યે દયા ભાવના રાખવી જોઈએ. કંઈક વર્ષ કંઈક જો થોડું ઓછું થયું હોય ને, તો એની મહેનત ન તૂટે ને એવી રીતે તો આપણે કરવું જ જોઈએ. કારણ કે આપણને તો જ ઈશ્વર ભગવાન આપે. એટલે મિત્રો, આજે મેં તમને અમારી વાડી બતાવી. ખૂબ સરસ પાક છે, ભગવાનની કૃપા છે, અને આપ બધાનો સ્નેહ ભાવ છે. તો હંમેશના માટે અમે વિડીયો તમને એ માટે મોકલ્યો છે કે ભગવાન આપણને ઘણું આપે છે, પણ આપણે એનો નોંધ નથી રાખતા. આનો આગલો વિડીયો પણ મેં એક કર્યો છે કે કાલે બોટાદની ઘટના ઘટી અને ખેડૂતની વ્યથા વેદના કોઈ જ્યારે સમજતું નથી ને, ત્યારે જે ખેડૂત જે હાથે થઈ જાય છે ને, એની સર્વત્ર પ્રશાસન, મીડિયા બધા નોંધ લે છે. પણ ખેડૂ ઉપર તમે કેટલો અત્યાચાર કરો છો, એ મીડિયા વાળા પણ ત્યારે મરી જાય છે. એક આપણે જગદીશભાઈ મહેતા છે, એ છે, અને આમ નામી અનામી છે, એવું કઈ બધા ખરાબ નથી હોતા, એ છે. પણ હર કોઈ જો મીડિયા જાગૃત થઈ જાય, હર કોઈ પ્રેસ રિપોર્ટર જો કાયદેસર ચાલે ને, તો આપણે એમ કહી છે ને કે 5 વર્ષ ચૂંટીને વિયો જાય છે અને પછી તમારે ભોગવવાનું કશું જ ભોગવવું ન પડે. સાલાને દિગંબર કરી નાખો ચારે બાજુ. એટલે એવા પત્રકારો હોય અને સર્વત્ર કાયદાકીય વર્દી પ્રમાણે જે એ વર્દી પહેરી હોય અને પ્રશાસન કસમ ખાય, સોગંદ લે શપથવિધિમાં, એ પ્રમાણે ચાલે ને તો કોઈ દુખી જ ન થાય. શું રાજકીય નેતા તમારું ઉખેડી લે, કઈ ન બગાડી શકે. પણ જ્યારે માણસ ગદ્દાર થઈ જાય છે, જ્યારે માણસ પોતે લાલચુ બની જાય છે ને, ત્યારે આ વસ્તુ નિર્માણ થાય છે. તો મિત્રો, હું તમને જે વાત કરું છું ને, એ ખૂબ સમજવા જેવી છે. તો મિત્રો, હંમેશના માટે યાદ રાખજો, ખેડૂત છે તો બધા છે, ખેડૂત નથી તો કોઈ નથી. ખેડૂતને મહેનતાણું મળે એવો સર્વ પ્રેમ રાખજો. યાર્ડમાં બંનેની લગીન જવાનું ઓછું કરજો. સર્વ પ્રજાને કહું, તમારે જે સિટીની અંદર રહેતા, પાસે વાડી હોય, ખેતર હોય, યા પાક પાકે ને તમારે અનાજ જોતું હોય કે ગમે તે તમારે જોતું હોય ને, એ તમને ખેડૂને અહીંયાથી લ્યો ને એવું સસ્તું પડશે ને એવું ક્યાંય નહીં પડે. એટલે તમે બધી જે ખોટી ડેકોરેશન છે ને, એ વસ્તુ છોડી દો. એ તમારા મોહ કાઢી નાખો. ખેડૂત ટકશે ને તો તમે બધા ટકશો. તમે નાની મહેનત કરીને જીવી શકો છો ને,
એનું કારણ હજી ખેડૂત જીવતો છે ત્યારે, નહીતર આ જમીન વેચવા માટે મજબૂર કરવા માટે આવા ભાવ સરકાર કરે છે. અને કાલ ઉદ્યોગીકરણ કરીને અને એ ઉદ્યોગપતિ તમને પછી 5,000 નો મણ બાજરો વેચશે કે 10,000 નો, તો એ તમારે લેવો જ પડશે, એમાં ચાલશે જ નહીં. અને એક દિવસ એવી પરિસ્થિતિ આવશે, યાદ કરજો આજથી 10 વર્ષ પછી, કે મિત્રો માણસ છે ને એ ખાવા દેશે ને તો મહેનત કરીને એને કમાઈને દેશે, એવો સમય આવી જશે. માણસ લાચાર, નબળો, માયકાંગલો, બિચારો બાપડો બની જશે. માણસ છે ને ગુલામ કરી દેશે. અંગ્રેજ સરકાર હતી ને એથી બહેતર સરકાર આ ભાજપની છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર તકલીફ તો ઘણી ઘણી કરી છે, પણ આવી હાવ છે ને કાપો નથી વાળ્યો, આપણે કહીએ એમ આ કાપો વાળ્યો છે. એટલે હવે આપણે નહીં કોંગ્રેસ નહીં ભાજપ, આપણે છે ને મિત્રો એક જ કામ કરો, આપણા ત્રીજી છે ને એ પાર્ટીને આપણે એક વાર અવાવી નથી, આને અવાવી લઈ આપે, નહીતર 5 વર્ષ પછી આપણે છે જ તે. તો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી.